હલો, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે બનાવવાનું છે એક એવું શાક જે શિયાળામાં લોકો બહુ જ બનાવે છે અને ખૂબ જ ફેમસ છે. તો આપણે આજે જો આ બધા શાકભાજી લઈ લીધા છે. હવે તમને શાકભાજી જોઈને તો ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે શું બનાવવાનું છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો આપણે એ શાક બનાવવા માટે લાલ મરચાં લઈ લીધા છે, રીંગણા, ટમેટા, ડુંગળી, લસણ અને બટેટા લઈ લીધા છે. તો હા, આપણે આજે બનાવવાનું છે વરાળિયું. તો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી અને વરાળિયું કઈ રીતે બનાવીએ છીએ તે જોજો. તો સૌથી પહેલાં આપણે આ બધા શાકભાજીમાંથી છાલ ઉતારી લેશું અને તેમાં આ રીતે મસાલો ભરવા માટે ચેકા કરી લેશું. અને બટેટા ડુંગળીની આપણે છાલ ઉતારી લેશું. હવે આપણે બનાવવાનો છે શાકમાં ભરવા માટેનો મસાલો. તો એના માટે મેં આ ગાંઠિયાનો ભૂકો કરી અને લઈ લીધો છે. અને આ લઈ લીધો છે માંડવીના દાણાનો ભૂકો કરીને. તમે તમારા ઘરમાં કોઈ પણ ફરસાણ હોય તેનો ભૂકો કરી અને લઈ શકો છો, અથવા તો ચવાણાનો ભૂકો કરીને પણ તમે લઈ શકો છો. તો આ બંને ભૂકાને આપણે લઈ લીધા છે અને હવે આપણે તેમાંથી મસાલો બનાવી લેશું. હવે આપણે તેમાં બધા મસાલા એડ કરી દઈશું. તો સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર, પછી થોડોક ગરમ મસાલો, લાલ મરચું પાવડર, તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે એડ કરી શકો છો, હળદર, કસૂરી મેથી નાખવાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. ત્યાર પછી થોડોક ગોળ એડ કરી દઈશું અને લીંબુનો રસ એડ કરી દઈશું. એટલે આપણો જે મસાલો છે તે એકદમ ખટમીઠો થાય. અને હવે લીલા ધાણા એડ કરી અને બધા મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. થોડુંક આપણે આમાં તેલ પણ એડ કરશું, જેથી આપણો જે મસાલો છે તે એકદમ આપણા શાકભાજીમાં ભરાઈ જાય, છૂટો છૂટો ન રહે. થોડુંક આપણે તેમાં તેલ એડ કરી દઈશું, જેથી આપણો જે મસાલો છે તે એકદમ સરસ રીતે બધા મસાલા સાથે છૂટા ન રહે અને એકદમ સરસ રીતે આપણા જે શાકભાજી છે તેમાં ભરાઈ જાય. હવે આ બધા મસાલાને આપણે સરસ રીતે હલાવીને મિક્સ કરી લેશું. તમે કોઈ પણ ભરેલા શાકમાં આવો મસાલો બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો. તો આપણો મસાલો બની અને એકદમ તૈયાર થઈ ગયો છે. અને આપણા બધા શાકભાજીમાં આ રીતે આપણે કાપા પણ કરી લીધા છે. બધા શાકભાજીમાં આ રીતે આપણે કાપા કરી લીધા છે. તો હવે આપણે બધા શાકભાજીમાં મસાલો ભરી લેશું. બધા શાકભાજીમાં આ રીતે આપણે મસાલો ભરી અને તૈયાર કરી લેશું. આમાં તમે વધારેમાં જો મકાઈનો ડોડો હોય તો એ પણ નાખી શકો છો. હવે આપણે બધા શાકભાજીમાં મસાલો ભરી અને તૈયાર કરી લીધા છે. બધા શાકભાજીમાં આપણે મસાલો ભરી લીધો છે. તો હવે તેને બાફવા માટે આપણે આ ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને તેમાં એક લીંબુનું ફાડું પણ નાખી દીધું છે, જેથી આપણું ઢોકળિયું કાળું ના પડે. અને ઉપર પ્લેટ રાખી દીધી છે. હવે આપણે તેમાં બધા શાકભાજી ગોઠવી દઈશું અને તેને વરાળમાં જ બાફી લેશું. આ રીતે આપણે બધા શાકભાજીને તેમાં ગોઠવી દઈશું. બધા શાકભાજીને આપણે બાફવા માટે મૂકી દીધા છે. તો આપણે તેને 10 થી 15 મિનિટ સુધી બફાવા દેશું વરાળમાં.
થોડાક આપણે તેમાં કાજુ પણ એડ કરી દઈશું. અને હવે તેનું ઢાંકણ બંધ કરી અને તેને 10 થી 15 મિનિટ માટે બફાવા દેશું. હવે આપણે વઘાર કરવા માટે લીલી ડુંગળી અને ટમેટું લઈ લીધું છે, તો તેને આપણે સુધારી અને તૈયાર કરી લેશું. ત્યાં સુધીમાં આપણા શાકભાજી પણ એકદમ બફાઈ જશે. લીલી ડુંગળી હવે આપણી સુધારાઈ ગઈ છે અને જો હવે આપણે લઈ લીધું છે આ લીલું લસણ, તેને પણ આપણે ઝીણું ઝીણું સુધારી અને તૈયાર કરી લેશું. હવે આપણે વઘાર કરવા માટે તેલ ગરમ કરવા મૂકી દેશું. હવે તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે તેમાં રાઈ એડ કરી દેશું. રાઈ ફૂટી જાય એટલે જીરું નાખી દેશું. ત્યાર પછી હિંગ, થોડીક આપણે ચપટીક તેલમાં હળદર નાખશું. તેનાથી સ્વાદ અને કલર ખૂબ જ સરસ આવે છે. પછી આપણે આ થોડાક આખા મસાલા લઈ લીધા છે, તેને એડ કરી દઈશું. અને ત્યાર પછી આપણે આ લીલું લસણ સુધારેલું છે તેને તેલમાં નાખી દઈશું. પછી આપણે ડુંગળી એડ કરી દઈશું અને ડુંગળીને હવે આપણે થોડીવાર માટે ચડવા દેશું. અત્યારે લીલું લસણ ને લીલી ડુંગળી ને શિયાળામાં બહુ સારું આવે એટલે શાક ખૂબ જ સરસ બને છે. અને વરાળિયું તો લગભગ બધાના ઘરે શિયાળામાં બનતું જ હશે. આપણા કાઠિયાવાડમાં તો વરાળિયું બહુ પ્રખ્યાત છે. હવે ડુંગળી આપણી ચડી ગઈ છે તો તેમાં આપણે ટમેટાં એડ કરી દઈશું અને થોડીવાર માટે ચડવા દેશું. હવે આપણે તેમાં બધા મસાલા એડ કરી દઈશું. તો હળદર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો ને મીઠું અને લાલ મરચું પાવડર બધું એડ કરી અને આપણે મિક્સ કરી લઈશું. શાકભાજી આપણા બધા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. તો હવે આપણે તેને જે આપણે વઘાર કર્યો છે તેમાં એડ કરી દઈશું. બધા શાકને આપણે મિક્સ કરી લીધું છે તો એકદમ ખૂબ જ હળવા હાથે આપણે તેને હલાવીને મિક્સ કરી લેશું. તો તૈયાર છે આપણું વરાળિયું શાક. ખૂબ જ ટેસ્ટી બની અને તૈયાર થાય છે અને શિયાળામાં તો ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે ક્યારે વરાળિયું બનાવો છો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને કોને કોને વરાળિયું શાક બહુ ભાવે છે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. અને આવા અવનવા ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો.